જય સ્વામિનારાયણ। સાંજના વાળુમાં જો આ રીતનું શાક મળી જાય તો આપણો ભાઈ દિવસ બની જાય અને ઘરવાળો પણ ખુશ થઈ જાય। ઘરવાળો ખુશ તો આપણે પણ ખુશ। તો એને બનાવવા માટે અમારા દાદા ગામડેથી લાવ્યા હતા સરગવો। આ છે આખા સરગવાનું શાક। તમે હરગવાનું શાક કરો કે નહીં જરા કહી દેજો ને, કેમ બનાવો એ પણ કહેજો ને, કંઈ ભૂલ હોય ને તો પણ કહેજો। તો ફ્રીજ ખોલ્યું ત્યાં તો સરગવો સામો દેખાડો, સરગવાને લઈ લીધો ને મસ્ત મજાને કટિંગ કરી લેવાનો છે। અને બસ જો કટિંગ ચાલુ કરી દીધું। એની રગું છે ને કાઢી લેવાનું છે, કૂણો હોય તો ન કાઢો તો ચાલે। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો ને યુટ્યુબમાં ક્યાંય કાઢી આવું તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો। બધો હરગવો તો સુધારી લીધો છે ને પછી બનાવવાનો છે એક મસાલો। એને માટે 2 ચમચી બેસન લઈ લેવાનું છે। એની અંદર ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને થોડીક ખાંડ, અને પછી થોડાક એવા ધાણા નાખવાના છે ને ધાણા નાખી અને એની અંદર નાખી દેવાનું છે તેલ, જેથી કરીને એનું બાઇન્ડિંગ આવી જાય। અને પછી મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે ને મિક્સ થઈ જાય પછી સીધું એને સરગવામાં ભરી લેવાનું છે। જાડો સરગવો હોય તો ભરવું, નકર ન ભરવું, કારણ કે હરગવો ને સરગવો અમે 2 બોલીએ, અમે કાઠિયાવાડી કંઈ પણ બોલી શકીએ। મસ્ત મજાનો હરગવો ભરાઈ ગયો છે ને પછી પતલો હતો એ નહોતો ભરવાનો, જાડો હતો એ ભર્યો, કારણ કે પતલામાં વ્યવસ્થિત રહી નહીં। અને પછી આ શાક બનાવવાનું તો તવી ઉપર, હું ઘણા બધા શાક તવી ઉપર જ બનાવું છું। તો તવીમાં લઈ લીધું તેલ, અને એની અંદર તેલ આવી જાય પછી નાખી દેવાનું છે રાઈ અને જીરું, અને પછી એની અંદર નાખી દેવાની છે થોડોક મીઠો લીમડો। મીઠો લીમડા વિનાનું તો ખોટું છે। અને નાખી દેવાનું છે હિંગ, હિંગ વિનાનું ખાવાનું અધૂરું છે મારું। પછી નાખી દેવાનું છે આપણે જે સરગવાની સિંગો હતી ને એ। તો તમે કેમ બનાવી જરા કહી દેજો ને। આમાં લસણ તમે ખાતા હોય તો લસણવાળી ચટણી નાખી શકો છો, અમે જેન છે એનો ટેસ્ટ છેલ્લે આવશે। અને પછી આ જે મસાલો બધો એની અંદર આપણે જેટલી ગ્રેવી કરવી હોય ને એટલી છાશ નાખવાની, છાશ ન નાખો તો પાણી નાખવાનું, પાણી નાખવાનું તો લીંબુ નાખવાનું, જેથી કરીને શાક છે મસ્ત મજાનું બની જાય ને આપણે હરગવો તો એ મસ્ત મજાનો ચડી ગયો ને હરગવો ચડી જાય પછી એની અંદર નાખી દેવાનું છે આપણે જે બેટર બનાવેલું હતું ને એ, અને પછી એને થોડુંક ચડવા દેવાનું છે ને મિક્સ કરી લેવાનું છે। તમને એમ થાય કે આવો કલર કેમ, પણ જેમ ચડશે એમ એનો કલર આવશે એ તમને છેલ્લે ખબર પડશે। ભાઈ વિડીયો આખો જોશો તો જ ખબર પડશે કે આ શાક શું છે। અને ખરેખર બહુ મસ્ત શાક બને છે અને અમારું તો ભાઈ ફેવરેટ છે। અને શાક ચડે ત્યાં મને એમ થયું લાવો થોડાક સંભારા ભાઈ બનાવી લઈ, કારણ કે આપણે હાનનું વાળું તો કંઈક અલગ જ હોવું જોઈએ ને। ડાયટિંગ બાઇટિંગ નહીં કરવાની, ખાઈ પીને મોજ કરવાની, ધબાકા કરવાના, છેલ્લે ન પડી તો ક્રેનવાળા તો છે જ। અને આપણો સંભારો રેડી થઈ ગયો ને પછી એની સાથે તો ભાઈ રોટલા જોઈએ ને બાજરીના, આવડે કે ન આવડે પણ રોટલો કરીને ખાવાનો, ભલે બાંગા તાંગો થાય। અને આપણું શાક જો મસ્ત મજાનું ચડી ગયું છે ને, તો તમે સરગવાનું શાક કેમ બનાવવામાં ગ્રેવી કરવી હોય ને તો એ થાય, થોડુંક છાશ અથવા પાણી વધારે નાખવાનું જેથી કરીને ગ્રેવી થાય। પણ અમને તો જ આવું જ સબ્જી ભાવે છે। કાજુ કરીને પણ એક સાઈડ મૂકી દઈને એવું, અને શાક ચડી જાય પછી લીલું લસણ નાખી દીધું અને ઉપર નાખી દે થોડાક ધાણા। અને આ છે મારું જૈન શાક, કારણ કે 2 શાક અમારા ઘરે બને છે। અને બસ જો પછી તાવડી તપી ગઈ, મને એમ થયું લાવો રોટલો પણ ઘડી લો। મને જે રોટલા આવડ્યા છે પણ આવડી ગયા પછી હું 3 ટાઈમ હવે રોટલો જ ખાઉં છું। પછી મસ્ત મજાનું ઘી નાખી દેવાનું છે, અને ગરમ રોટલા પર ઘી નાખીને ખાશો ને તો લુખો પણ આખો વયો જશે। અને પછી એને કરી દેવાનું કરવાથી કૂણો રહેશે। અમે તો ખાઈને મજા માણી। જય સ્વામિનારાયણ ને રાધે રાધે।